હર હર મહાદેવ, જય ગિરનારી. વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક સરસ પંક્તિ છે કે કોઈનું ભલું કરવા માટે કોઈ પણ પળ વધુ વહેલી નથી હોતી, કારણ કે એટલી વારમાં તેના માટે બહુ મોડું થઈ જશે એ આપણે જાણતા જ નથી. આ પંક્તિ કદાચ આ ભવાઈના આદ્યસ્થાપક પર બંધ બેસતી જ છે કે જેમણે એક અબળાના આંસુ લૂછવા માટે ઘણી કસોટીમાંથી પાર ઉતરવું પડ્યું. અને જેવી રીતે ગરીબી તમામ કલાઓની શોધક છે ને, કંઈક એવી જ રીતે આપણી આ લોકનાટ્ય ભવાઈની પણ શરૂઆત થઈ. ઓછામાં ઓછા સાધનોનો ઉપયોગ કરી, રંગમંચની પરવા ન કરી અને પ્રેક્ષકો સાથે તાદાત્મ્ય સાધવા પ્રેક્ષકોની વચ્ચે વર્તુળાકાર જગ્યા આંતરી, તેમાં સંગીત, નૃત્ય અને સંવાદ વડે વણાયેલ વિવિધ પ્રસંગો ભજવવાની પ્રક્રિયાને ભવાઈ કહે છે. ગુજરાતમાં નાટકનું આદિ સ્વરૂપ આપણે ભવાઈને ગણીએ તો એ સત્યથી કંઈ બહુ દૂર નથી. ભવાઈ એ જમાનામાં લોકનાટ્ય જ હતું અને અસાયર ઠાકર એ ગુજરાતી ભવાઈના ભીષ્મ પિતામહ છે. તેની કથા ખૂબ રોમાંચક છે. તેમનો જીવનકાળ અંદાજે 14મા સેકામાં છે, એટલે કે લગભગ 500 વર્ષ પહેલાનો છે. અને નરસિંહ મહેતા કરતાં પણ પ્રાચીન સમયમાં આ ભવાઈના આદ્યસ્થાપક અસાયર ઠાકર થઈ ગયા. અને એમના જન્મ અંગે કંઈ ચોક્કસ માહિતી મળતી નથી, પણ જન્મ સ્થળ એમનું ઊંઝા હતું. અને તે સમયમાં રાજપૂત સત્તાનો અંત આવ્યો અને ખિલજીઓના સુબાઓ અફજલખાન વગેરેની પાટણમાં હુકુમત ચાલતી. ઈસવીસન 1320માં ખિલજીઓનો સમય પૂરો થયો અને તગલકોનો સમય શરૂ થયો. એ સમયમાં ભારતીય સંસ્કારો ઉપર ઇસ્લામી સંસ્કારોનું આક્રમણ થયેલું. ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજીએ ભારે ત્રાસ વર્તાવ્યો. આપણી સંસ્કૃતિ સામે જે ભયજનક પરિબળો પ્રગટ્યા હતા ને તે ખાળવા માટે જે કોઈ પ્રયત્નો થયા ને તેમાં અસાયર ઠાકર અગ્રસ્થાને છે. તેઓ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ હતા. એને કેટલાક અસાયર વ્યાસ કહે છે અને કેટલાક અસાયર ઠાકર પણ કહે છે. તેમને 3 પુત્રો હતા અને તેઓ સંગીત વિદ્યામાં અને ગાયનમાં પાવરધા હતા. એટલે માતાના મંદિરમાં 4 જણા ભજન કીર્તન કરવા જાય. એક દિવસ ગામમાં બાદશાહની સવારી આવી પહોંચી. સીતાપુર ગામમાં કેટલાક દિવસનો મુકામ થયો અને બાદશાહના મનોરંજન અર્થે કાર્યક્રમ કરવાનો નક્કી થયું. ગામમાંથી સમાચાર મેળવી અને સિપાહીઓ અસાયતને તેડી ગયા. બાદશાહ અસાયતના ગાયનથી પ્રસન્ન થયા અને તેને સરપાવ આપ્યો, પણ આ સરપાવ સ્વીકારવા અસાયતે અશક્તિ બતાવી. પણ તેમના આગ્રહને વશ થઈ અને આ બક્ષિસ અસાયર ઠાકરે સ્વીકારી. પણ આ બક્ષિસ સ્વીકારવાના પરિણામે તે નાત બહાર મુકાયા. અને આ ઘટના બાદ અસાયત ઉપવાસ પર ઉતર્યા. માં અંબા ભવાની સાક્ષાત તેની પાસે આવી અને તેને આશીર્વાદ આપ્યા અને પોતાના લુગડા અને શણગાર તેને પહેરાવીને કહ્યું કે તપોધનના ટોળાઓમાં ભળો અને ટોળું બાંધીને ભવાઈ કરો. આજથી એ તમારો ધંધો અને તેમાં સફળ થશો ને એવા મારા આશીર્વાદ છે. આ નોંધ મહિપતરામ રૂપરામ નીલકંઠે લીધેલી છે, પરંતુ તેના કરતાં પણ વધુ એક કથા પ્રચલિત છે. તે પણ આપણે જોઈએ કે અલાઉદ્દીન ખિલજી દિલ્હીમાં રહીને ગુજરાત પર પોતાની સત્તા ચલાવતો હતો. હેમાળા પટેલની પુત્રી ગંગાના રૂપના વખાણ સાંભળી અને સરદારે ઊંઝા ગામે છાવણી નાખી. સરદારની ઈચ્છા મુજબ રૂપવતી ગંગાને પકડી અને મુસ્લિમ સરદારના જનરનામાં બેસાડવા તંબુમાં લઈ આવ્યા. અને સિદ્ધપુર ગામમાં રાજારામ ઠાકરના પુત્ર અસાયત પણ સારા ગાયક, વક્તા અને કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા હતા. અને ઊંઝામાં હેમાળા પટેલ સાથે રાજારામનો સંબંધ, એટલે હેમાળા પટેલના અસાયત સાથે બેસણા. અસાયતે મિત્રની દીકરી ગંગાની આ વાત સાંભળી એટલે તેની આંતરડી કકડી ઉઠી. અસાયતે ખૂબ વિચાર કર્યો, મનોમંથન કર્યું અને આખરે એ ઉપડ્યા ઊંઝા અને સરદારના તંબુમાં હાજર થયા. પોતાના ગીત વક્તૃત્વથી સરદારને પ્રસન્ન કરી દીધા અને કહ્યું કે ગંગા મારી પુત્રી છે, માટે એને મુક્ત કરો. મિત્રતાની રૂએ પોતાની દીકરી હેમાળા પટેલને ત્યાં ગઈ હતી એમ એણે જણાવ્યું. પણ એટલામાં તો કોઈએ સરદારની કાન ભંભેરણી કરી કે ગંગા એ અસાયતની જ દીકરી છે, એની ખાતરી કરો. એટલે સરદારે અસાયતને આદેશ કર્યો કે અસાયત અને ગંગાએ એક જ ભાણે જમવું અને એ રીતે ખાતરી કરાવો. અને એ જમાનામાં ઊંચ નીચ, આભડછેટ, નાતજાત વગેરેના સામાજિક નીતિ નિયમો ખૂબ આકરા. નાત બહાર મુકાવવું એ મોટી સજા અને એના પરિણામોની લાંબા ગાળાની અસરો પણ પડે અને એ ભોગવવામાં અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આમ છતાંય અસાયત એક અબળાના આંસુ લૂછવા માંગતા હતા અને આ બાળાનો ધર્મપલટો અટકાવવા માંગતા હતા.
આવનાર મુશ્કેલીઓનો વિચાર કર્યા વિના તેમણે ગંગા સાથે એક ભાણે જમવાનું કબૂલ કરી લીધું. પણ ગંગા સાથે તેઓ એક ભાણે જમ્યા અને ગંગા મુક્ત થઈ. તેથી અસહ્યતને અપાર સુખ શાંતિ મળ્યા. જ્ઞાતિજનોની પજવણીથી વાજ આવી ગયેલા અસહ્યત ઠાકોર હિજરત કરી અને પોતાના 3 પુત્રો સાથે સિદ્ધપુર છોડી ઊંઝા આવીને વસ્યા. હેમાડ પટેલે તેને ઉમળકાથી આવકાર્યા. તે અસહ્યતનું ઋણ વિસર્યા નહોતા. તેમણે અસહ્યત અને તેમના પુત્રોનો સત્કાર કરી તેમને ઊંઝામાં ઘર બંધાવી આપ્યું અને પોતાની જમીનમાંથી થોડા વીઘા જમીન પણ આપી. આ રીતે હેમાડ પટેલે ગુરુ રાજારામ ઠાકરનું અને મિત્ર અસહ્યત ઠાકરનું ઋણ કાયમ રીતે યાદગાર બનાવ્યું. અસહ્યતનો જાણે કે બીજો જન્મ થયો. તેમણે નવેસરથી જિંદગી શરૂ કરી. ઊંઝામાં ઠરીથામ થયા. લોકરંજન માટે કશું કરવાનો એને વિચાર આવ્યો. લોકોની વચ્ચે જઈ અને નાટક જેવું કંઈક કરવું એમ એણે નક્કી કર્યું. પૈસા સાધન સગવડ તો હતા જ નહીં. ઓછામાં ઓછા સાધનોથી કામ ચલાવવાનું. એટલે અસહ્યતે ભજવવા માટે અમુક દ્રશ્યોની કલ્પના કરી અને તેવા દ્રશ્યોના પાઠ લખ્યા. અને એ પાઠ પાછળથી વેશ તરીકે ઓળખાયા. અને આ વેશો ભજવાયા ને એ ભવાઈ તરીકે ઓળખાય. આ વેશ અને ભવાઈ શબ્દો કેવી રીતે ઉતરી આવ્યા તે અંગે વિદ્વાનોએ ભિન્ન ભિન્ન મત પ્રદર્શિત કર્યા છે. અસહ્યતે શરૂઆતમાં ધાર્મિક સ્વરૂપના વેશ લખ્યા, પછી ઐતિહાસિક સ્વરૂપના, છેલ્લે સામાજિક સ્વરૂપના 360 જેટલા વેશો લખ્યા. પરંતુ તેમાં મહદઅંશે સામાજિક અને સાંસારિક વેશો જ છે. અસહ્યતના આ પ્રયત્નોથી ગામડાની પ્રજામાં ઉલ્લાસ આવ્યો. આ બધા વેશો સંગીત, વાદ્ય અને નૃત્ય સ્વરૂપના છે અને તેમાંનો પ્રધાન આશય તો મનોરંજનની સાથે લોક શિક્ષણનો છે. અસહ્યતે ભવાઈ દ્વારા સમાજના કુરિવાજો પર કટાક્ષ કરી તેને વિષય વસ્તુ બનાવી અને ભવાઈના વેશના કારણે આમ જ્ઞાન, બોધ અને વિનોદ આ ત્રણેયનો ત્રિવેણી લાભ ગામ લોકોને આપ્યો. ભવાઈ એ મુખ્યત્વે તરગાળા નાયકોનો ધંધો હોવાથી આ અસહ્યતના વંશજો પણ તરગાળા તરીકે ઓળખાયા. આ રીતે માંગીને ખાવું એના કરતાં પોતાની જાત મહેનતથી જ પોતાની રોજીરોટી મેળવી લેવાની તેમની ઉત્સુકતાએ જ ભવાઈને જન્મ આપ્યો. અને આપણી આ લોકનાટ્ય ભવાઈની શરૂઆત કંઈક એવી રીતે જ થઈ. તો આપ સૌને આ વિડીયોમાં ભવાઈ વિશેની કંઈ માહિતી મળી હોય તો આપ આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ.